ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? હવે આજે છે ને આજે સોમવાર ને આજે છે આજે છે નાતાલ તો બધાને નાતાલની શુભકામના. તમારું આખું વર્ષ એકદમ સારું જાય ને ખુશીથી જાય. અને વાત કરીએ ગઈકાલે બિઝનેસની, તો ભાઈ ગઈકાલે ને જબરજસ્ત બિઝનેસ થયો હતો. બિઝનેસ મીન્સ કે કાલે મટીરિયલ ઓછું પડી ગયું હતું, પણ કાલે પ્રોબ્લેમ શું થઈ કે છે ને હું જ્યાં ઊભો રહું છું ને પહેલાં ગલીમાં હું એકલો ઊભો રહેતો હતો. હવે બધા એટલા બધા વધી ગયા છે, આજુ સોસાયટીમાં થોડો પ્રોબ્લેમ ઉઠા છે, એટલે મે બી બાય ચાન્સ દબાણ એવું આવી શકે તો મને એવું લાગે છે. કારણ કે વેફરવાળો છે, મોમોવાળો આવી ગયો, છસવાળો આવી ગયો, એક ફ્રેન્કીવાળો આવી ગયો. એના કારણે થોડી પ્રોબ્લેમ છે, કારણ કે ગઈકાલે એટલું ટ્રાફિક જામ થયું છે, બધા સોસાયટીવાળા આવવા જવા માટે પ્રોબ્લેમ થતી હતી. તો યાર શું કરું કે ખ્યાલ ન રહ્યો કે પહેલાં હું એકલો જતો હવે બધા અંદર આવી ગયા, પહેલાં બહાર ઊભા રહેતા બધા અને પાછા અંદર આવી ગયા. અત્યારે આખા સુરતમાં એટલું સખત દબાણ છે ને તમને શું કહું કે ટેન્શન આવે છે. હવે આજે તારીખ તો 25 થઈ ગઈ છે, હજુ બેંકના પૈસા જમા થયા નથી. ખાલી 10,000 અપાયા છે, હજુ બીજા 21,000 ભેગા કરવાના બાકી છે. આજે તો એટલે આ મહિને લાગે છે કે બેંકવાળા કે મગજમારી થશે જ મારી. કારણ કે મેં છે ને મારી 2 લોન છે, એક સેટલમેન્ટ કર્યું, એક સેટલમેન્ટ કરવાનું બાકી છે. હું શું ચાલું છું, સેટલમેન્ટ થયું છે એનું હપ્તો આપી દઉં આ મને સુધી. બાકી પહેલાં જોઈએ શું કહે છે શું નહીં કહે. ચાલો કંઈ નહીં, હવે ચાલ્યા ગયા છે તો હવે આવું જ થવાનું છે. અને ગઈકાલે થોડી વેફરવા સાથે મગજમારી થઈ ગઈ છે અમારી, બોલે ચાલી કે ભાઈ તમે એમ તેમ બધું એટલા જગ્યા બાબતે કંઈક એ બધું થાય છે ને. રાતે લેટ નાઇટ એટલે હોહાહી મસ્તી કરી આજુબાજુ બધા જે રેસિડન્ટ છે ને એ લોકો બધા એમને ડિસ્ટર્બ થતું હતું. એ લોકો મને શું કીધું અમને કે અમે કમ્પ્લેન કરવાના છીએ, એટલે કાલે થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ. જોઈએ આજે શું છે શું નહીં. ગઈકાલે દબાણ નહીં હતું, આજે તો નાતાલ છે તો એક ખ્યાલ નથી આવતો. બીજો તો કોઈ જગ્યાએ અને બીજી કોઈ જગ્યા પર મળતી નથી ઊભા રહેવા માટે કે જે ઊભા રહી શકીએ. કારણ કે અહીંયા ઘર કે એટલી સરસ સેટ થઈ છે ને કે તરત બીજી જગ્યાએ જે ઘર કે સેટ થાય એવું પોસિબલ નહીં હોય ને ભાઈ. હું પણ જગ્યા શોધું જ છું, પણ જગ્યા ત્યાં મળતી ને અત્યારે જગ્યાએ મળતી નથી. ને અહીંયા આજે એટલી બધી ઠંડી પડે છે, બોલો તમે શું કે આંગળા આમ ગાડી પર આંગળા વાંકા નથી વટવાળી એવા થઈ ગયા છે. તો અત્યારે સવારના વાગ્યા છે 9 અને આજે સાચી અને એમની સ્કૂલે રજા છે બેઉની, એટલે આજે સ્કૂલે જવાના નથી. ટ્યુશન એ લોકોનું ચાલુ છે આજે 8:30નો ટાઈમ, 8:30 થી 12નો 11 ટાઈમ છે બંને સુધી મારા ખ્યાલથી. તો એ લોકો ત્યાં ટ્યુશન જવાના છે. હજુ હું જસ્ટ ડીમાર્ટ આવ્યો હતો, ડીમાર્ટ શોપિંગ થઈ ગઈ છે, શાકભાજી પણ લઈ લીધું છે. જેને ત્યાં ચટણી ઉપ બનાવીશ ને ફ્રેશ થઈ પછી ચટણી ઉપ બનાવીશ, પછી આગળ કામ વધારીશ. તો આજે વિચાર છે ક્યારે નીકળું ક્યારે જાઉં એવું વિચારું છું, કેટલા પેકેટ લઉં. કારણ કે હું શું અત્યારે રોજ છે ને મારી જગ્યાથી થોડું દૂર ઊભો રહ્યો. આજે મેં મારી જગ્યા પર ઊભો રહેવાનો છું જ્યાં ડેલી ઊભો રહું છું ત્યાં. સારું ચાલો કંઈ જોઈએ આજે શું થાય છે શું નહીં. તો ફટાફટ જઈએ ઘરે અને કામકાજ શરૂ કરીએ. અને બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ વાત હતી સાહેબ કે ભાઈ મારે ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો બરાબર તમને લાગતું હોય તો. બાકી તમે કોમેન્ટ કરીને જણાવી શકો તમને શું સારું લાગે શું સારું નથી લાગતું એ મને જણાવી શકો. તો હું પણ તમારા વિડીયોને અપગ્રેડ કરી શકું કે શું ચેન્જ કરવા જેવું છે. કારણ કે તમે વિડીયો જુઓ છો તમને શું પસંદ છે શું નહીં એ મને ખબર નથી. તો એવા સપોર્ટ કરજો, કોમેન્ટ જરૂરથી કરજો તમે શું જોવા માગો છો. ચાલો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. અને હા, આપણે ફેસબુક પર બી આપણે પેજ બનાવ્યું છે, એને એક જેને ફોલો કરી કરજો ભાઈ, પ્લીઝ ફોલો કરી કરજો ફેસબુક પેજને. તો ચલો ઘરે જાઉં છું અને કામકાજ શરૂ કરું છું. અત્યારે બપોરના 1 વાગ્યા છે, જસ્ટ આ પાઉં લેવા આવ્યો હતો અને પાઉં બનાવી આજે પણ 10 પેકેટ લીધા છે. બીજું તમે બધા શું આજે લીધું છે જો. પહેલાં પાઉં 10 પેકેટ, ટમાટો કેચઅપ છે, પછી આજે ઘરે પાઉં ભજી બનાવી છે એટલે પેલા ભજી વાળા પાઉં લીધા છે. અને આમાં આપણે આ બધો મસાલો છે એ ચોપર લીધા છે ને આ ન્યુટેલા છે. બસ હવે બધું રેડી થઈ ગયું છે, ઘરે જાઉં છું. અત્યારે જસ્ટ મેં મારી જગ્યા પર જઈને આવ્યો હતો, ત્યાં દબાણ જેવું ઓછું છે એટલે બધા બેસેલા છે. તો ચાલો આજે ઘરથી વહેલો નીકળી જાઉં તો વધારે સારું. તો થોડુંક જલ્દી પડે ઘરે જલ્દી આવ્યો અમે. તો બસ ચાલો ફટાફટ નીકળીએ છીએ. અને નહાયા પછી તમને કહું ને ચા પીધી, ચટણી બનાવી, ફ્રેશ થયો અને નહાયો ના પહેલાં ચટણી બનાવી પહેલાં ફ્રેશ થયો, ચટણી બનાવી, નહાયો, પછી બધું મટીરિયલ બનાવ્યું છું. અત્યારે નહીં વાગ્યું છે ને ત્યાંથી આવતા આપણે મેં મારી જગ્યા પર આટો મહિને આવ્યો કે દબાણ જેવું કંઈ છે કે નથી, પણ મે બી હોઈ શકે આજે, તો નહીં પણ હોઈ શકે. તો માતાજીની દયા, બીજું શું બોલીએ. તો ચાલો ફટાફટ નીકળે. સવારે બેંકવાનો ફોન આવેલો, બેંકને કીધું ભાઈ અત્યારે પોસિબલ નથી,
ટ્રાય કરું છું, થાય તો આપી શકે વાંધો નહીં. એ ભાઈ કે કંઈ નહીં મેં કંઈ નહીં એટલે હું કીધું એને. એ ભાઈ કે ના તમને કરવું પડશે ફરજિયાત. જોઈએ હવે શું થાય શું નહીં. તો ચલો ફરજ ઘરે જઈએ, પેલા જમી લઈએ, પછી વેજીટેબલ કટિંગ કરવા બેસ્યો ને આજે બાય ચાન્સ વહેલો નીકળી જાઉં એવું વિચારું છું મેં. ચલો ઘરે જઈએ. અત્યારે વાગ્યા છે બપોરના 2:30 વાગ્યા છે. બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. સાંજો બની ગયું છે, વેજીટેબલ કટિંગ થઈ ગયું છે. આ જો સાંજો બની ગયો છે આપણો આલુ મટન ને બોમ્બે સેન્ડવિચનો. ના બધી બાસ્કેટો છે, રેડી થઈ ગઈ છે. કેચઅપ છે, વેજીટેબલ છે, બધું બની ગયું છે. તો ચાલો જરાક આરામ કરી લઉં. ગઈકાલે રાત્રે 4 વાગે સૂઈ ગયો હતો. કારણ કે આ તો ઊંઘ નહીં આવેલી હતી એટલે થોડુંક આરામ કરી લઉં કલાક જેટલું. જો આજે એથી વહેલું નીકળી જાઉં જવા માટે ત્યાં તો સારું કહેવાય. જો તમને સૂઈને ઉઠીને તમને પાછો મળું છું. અત્યારે 6:30 વાગ્યા છે. અમે લગભગ કલાક જેવું આવી ગયા. સેટઅપમાં બધું થઈ ગયું છે, તમે જુઓ છો અહીંયા. અને એક પેકેટ ઓલમોસ્ટ નીકળી ગયું છે. અને આજે શું દબાણ છે છતાં પણ એટલે અંદર બહાર બધા ગાડીવાળા આવેલા હતા તો કે જોઈને જતા રહ્યા એટલે વાંધો નથી અત્યારે. બસ બાજુમાં મોમોવાળો ભાઈ છે, આ બાજુ એક વેફર છે, એક ફેંકી છે ને આગળ ગ્લાસવાળો છે. આ બધા બાવ ભરી છે, હું અંદર ભરી, આ બધા બંધ આવી ગયા છે. તો જોઈએ આજે કેટલું શું થાય છે શું નહીં. એ પ્રમાણે આજે હજુ 10 પેકેટ લાવ્યો છે બધા, ઓલમોસ્ટ પોણા ભાગ જેટલું પેકેટ નીકળી ગયું છે. તો ચાલો જોઈએ હવે તમને મળું કલાક પછી. સાંજે ત્યાં ફોન જોઈએ હું પોતે ફોન જ જોઉં છું. તો અત્યારે રાતના વાગ્યા છે એટલે લગભગ 11 ને 11:30 વાગ્યા છે. 3 પેકેટ વધ્યા છું. પાછું મોમો પાસેથી મોમો લઉં છું સાચી માટે, કારણ સ્કૂલે નાસ્તામાં લઈ જશે. તો ચલો કંઈ નહીં, 3 પેકેટ વધ્યા, 10 7 પેકેટ નીકળી ગયા ને કંઈ વાંધો નહીં. તો ઘરે જઈએ ફટાફટ કામ કરશું. એટલે ઘરે જઈને તમને પાછું મળું છું. તો ઘરે આવી ગયા છે, બધું જો સાફ સફાઈ કામકાજ ચાલુ છે. હજુ છોકરાઓ સાચી જાગે છે, એમ સાચી ત્યાં સૂઈને ઉઠી એમ સૂઈ ગયો. એટલે શું સાફ સફાઈ કરી લે પછી તમે બોલું. તો ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે, સાફ સફાઈ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે વાત કરી તો આજે અમે ઘરથી વહેલા નીકળ્યા હતા. એટલે મેં શું 7, 7:30, 8 વાગે નીકળ્યા હતા. આજે વહેલા નીકળ્યા હતા. ત્યાં જઈને સેટઅપ કર્યું એટલે મન પણ આવ્યું હતું, પણ એ લોકો જોઈને જતા રહ્યા. સારું થયું જોઈને જતા રહ્યા, કંઈ બોલ્યા નહીં. આજે ધંધો કરવા દીધો. આજે હતું બધાને, અને આજે પાછું એ નાતાલ હતી એટલે બધાને જાહેર રજા હતી એટલે પણ કસ્ટમર બધું એવું દેખાયું નહીં. 7 વાગ્યા પછી કસ્ટમર એકદમ ડાઉન થઈ ગયા, એકદમ ડાઉન થઈ ગયા. એક બે કહીને આવતા હતા. પણ ચલો કહેવાનું 10માંથી 3 પેકેટ બચ્યા છે, 7 પેકેટ તો નીકળ્યા આપણા, બરાબર ને. તો બસ આ વિડીયો આટલો જ છે, સમાપ્ત કરું છું. કારણ કે અત્યારે ઊંઘ આવે છે મને એટલે સૂઈ જાઉં છું, વધારે કંઈ બોલવું નથી મને. તો બસ વિડીયો પસંદ તમને આવ્યો હોય વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ એક ભાઈ છે મને ખબર નહીં કોમેન્ટ કરે છે મને, કાયમ નેગેટિવ કોમેન્ટ કરે. બોલો એમ જે ટાઈમ બધું શું બોલે ભાઈ ખબર નથી પડતી. શું મારા પ્રત્યે દુશ્મની છે અને કંઈ ખ્યાલ નથી આવતો બોલે. ચાલો કંઈ નહીં, જેની સોચ શું કરવાના, બરાબર ને. હવે ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભગવાન એને સારી બુદ્ધિ આપે.